નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને સરસ મજાની દાબેલી અને વડાપાવ તમને બતાવી દેવાના છે। સરસ મજાની દાબેલી, વડાપાવ અને પફ જોરદાર વેચવામાં આવે છે અને આપણે આજે આવી ગયા છે મહુધાની અંદર। મહુધાની અંદર સરસ મજાની મા હરસિદ્ધિ દાબેલી અને વડાપાવ છે, ત્યાં આગળ આપણે આવી ગયા છે। અને લોકેશનની વાત કરું તો આ છે મહુધા ચોકડી જવાનો રોડ અને અહીંયા છે મહુધા મામલતદાર કચેરી, તમે જોઈ શકો છો। હા, મહુધાની જે મામલતદાર કચેરી છે, ફાટક અહીંયા તમે અલીણાવાળો રસ્તો છે, બરાબર છે। અને મહુધા જે મામલતદાર કચેરીની બિલકુલ સામે અહીંયા આવેલું છે મા હરસિદ્ધિ દાબેલી અને વડાપાવ। તો સરસ મજાની આજે તમને દાબેલી બતાવી દેવાના છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। આપણે મિત્ર સાથે વાત કરીશું ને આજે વિશાલભાઈ દાબેલી આપણને બતાવવાના છે સરસ મજાની। આપણે વિશાલભાઈ જોડે થોડી વાત કરીશું અને પૂછીશું। તો વિશાલભાઈ, તમે કેટલા સમયથી ધંધો કરો છો? 5 વર્ષથી ધંધો કરું છું। 5 વર્ષથી ધંધો કરો છો અને દાબેલીનો શું પ્રાઇસ રાખી છે આપણે? અત્યારે 12 રૂપિયાની વેચીએ છીએ। 12 રૂપિયાની, ઓકે। તો સરસ મજાની તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા દાબેલી ગરમા ગરમ 12 રૂપિયાની અંદર તમને મળી જવાની છે। અને ટાઈમિંગની વિશે વાત કરી દો। ટાઈમિંગ આપણે 9:30-10 વાગે ચાલુ કરીએ છીએ, બરાબર, સાંજે 7 વાગ્યા સુધી। ઓકે। તો મિત્રો તમને અહીંયા ટાઈમિંગની પણ વાત કરી દીધી છે, બરાબર। સવારે 9-9:30 વાગે અહીંયા લારી ખુલી જાય છે અને રાત્રે 7 વાગ્યા સુધી અહીંયા વિશાલભાઈ હોય છે। અમારા દર્શક મિત્રોને અહીંના લોકેશનની પ્રોપર વાત કરી દો તમારા। આપણે મહુધા મામલતદાર ઓફિસ કચેરીની સામે, બરાબર છે। અને અન્ય કઈ વસ્તુ રાખો છો વિશાલભાઈ તમે? વડાપાવ છે, પફ છે અને સમોસા બી બનાવે છે। બરાબર છે, દાબેલી, વડાપાવ અને પફ છે, બરાબર છે। અને તમને અહીંયા જોઈ શકો છો, અહીં બલ્ક ક્વોન્ટિટીની અંદર તમે જોઈ શકો છો વિશાલભાઈ બનાવી રહ્યા છે જોરદાર। અને અહીંયા તમે પફ પણ જોઈ શકો છો। સરસ મજાની દાબેલી તમને વિશાલભાઈ અત્યારે બનાવીને બતાવવાના છે, તમે જોઈ શકો છો। એમને છે આ પાવ કટિંગ કરવાની સ્ટાઇલ જુઓ તમે। અને આ કઈ ચટણી આવશે? લસણની ચટણી આવશે। તો સરસ મજાની ઘરની લસણની ચટણી વાપરે છે, તો જોઈ દો સરસ, એમની સ્પીડ પણ જુઓ તમે। અને આ મસાલો છે એનો દાબેલીનો, તો સરસ મજાનો તમે મસાલો પણ જોઈ શકો છો। તો લગભગ તમે દિવસની અંદર કેટલી તમારી દાબેલી અહીંયા સેલ થઈ જાય છે? અત્યારે તો 150 ઉપર એક સેલ, બરાબર છે। તો દિવસની 200-300 જેવી લગભગ તમે આ સિંગ, મસાલા સિંગ આવશે, સેવ આવશે, ઓકે। તો તમે મિત્રો દાબેલી તૈયાર થઈ ગઈ છે શેકાવા માટે, બરાબર છે, જોઈ શકો છો। તો સરસ મજાનું। અને જુઓ તમે મસ્ત ગરમ કરવા માટે ગરમ તમને દાબેલી જોવા મળી જવાનું છે। પ્રાઇસ પણ તમને લગભગ 12 રૂપિયા જ છે આપણે પ્રાઇસ। અને પફનો શું પ્રાઇસ રાખી છે? પફના 10 રૂપિયા, પફના 10 રૂપિયા છે। અને વડાપાવના 15 વડાપાવ 15 રૂપિયા છે, દાબેલી 12 રૂપિયા અને 10 રૂપિયાનો પફ છે। તો મિત્રો તમને જોવા મળી જશે અહીંયા મા હરસિદ્ધિ જે દાબેલી અને વડાપાવ છે મહુધાની અંદર। એક્ઝેક્ટ બિલકુલ તમે ફરીથી તમને લોકેશન કહી દો કે આ જે મહુધા મામલતદાર કચેરી છે ત્યાંની બિલકુલ સામે અહીંયા આવેલું છે મા હરસિદ્ધિ દાબેલી અને વડાપાવ, બરાબર છે। તો વિશાલભાઈ, તમે અન્ય કઈ સર્વિસ આપો છો? બીજી કઈ? આપણે નવરાત્રી હોય કે કોઈ બી લગ્ન પ્રસંગ હોય, બરાબર છે, ઓર્ડર લઈએ છીએ આપણે, અને એમાં ભાઈ ભાવમાં ગ્રાહકને જેવી રીતે પોસાય રીતે આપણે સેટિંગ કરી આપીએ। તો મિત્રો, તમારો કોઈ પણ શુભ પ્રસંગ હોય એની અંદર પણ તમને અહીંયા વિશાલભાઈ તમને ઓર્ડર લેવામાં આવશે અને તમારા શુભ પ્રસંગની અંદર પણ આપણે દાબેલી, વડાપાવ અને પફની સર્વિસ આપવાના છે। ગ્રાહકનો સંતોષ એ જ અમારો, બરાબર છે। તો મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી દાબેલી તૈયાર થઈને આવી ગઈ છે અને હવે આપણે ટેસ્ટ કરીશું, બરાબર છે। અને ચોખ્ખું જ રાખીએ છીએ, ગ્રાહકને ગમે એવું, બરાબર છે। અને આ લસણની ચટણી છે આપણી, અચ્છા। તો મિત્રો જોઈ શકો છો, હવે આપણે દાબેલી તો ટેસ્ટ કરી, હવે આપણે વડાપાવ ટેસ્ટ કરવાના છીએ। તો આ વડાપાવ માટે જો આ વડાપાવની ટિક્કી પણ આવી ગઈ છે, બરાબર છે, વડાપાવ આ વડું પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો। તો સરસ મજાનું તમે જોઈ શકો છો, એકદમ આમ મસ્ત તમને લસણની ચટણીવાળું તમને મરચાં સાથે। તો તમને મિત્રો વડાપાવ સાથે લીલી ચટણી અને લાલ ચટણી તમને મળી જવાની છે। સરસ મજાનો આપણો વડાપાવ તૈયાર થઈ ગયો છે। તો મિત્રો જોરદાર ટેસ્ટ છે અને સરસ મજાનો ટેસ્ટ છે, એકદમ સ્પાઇસી છે, થોડી ઘણી ક્રન્ચીનેસ છે અને ટેસ્ટમાં પણ જોરદાર છે।
અને 2 પ્રકારની ચટણી આપે છે અહીંયા, લાલ અને એક લીલી. સરસ મજાની તમને ચટણી પણ અહીંયા મળી જશે દાબેલી સાથે અને ખાવાની જોરદાર મજા આવશે. તો તમે જો મૌધા આવતા હોય તો મિત્રો વિશાલભાઈના મા હરસિદ્ધિના દાબેલી અને વડાપાવ જરૂરથી ટ્રાય કરજો. અને એક્ઝેક્ટ લોકેશનનું તમને બધું આપી દીધું છે, બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ વડાપાવ છે સરસ મજાનો, 2 ચટણી સાથે વડાપાવનો. તો મિત્રો તમે પણ અહીંયા આવો તો જરૂરથી ટ્રાય કરજો અને સરસ મજાનો ટેસ્ટ છે, બરાબર છે. અને વિશાલભાઈ તમને પ્રેમથી અને મસ્ત રીતના તમને ખવડાવી દેવાના છે અને જોરદાર એવું બનાવે છે, તો જરૂરથી પધારજો.